ખેડૂતો મોટાભાગના કરજમાં દબાઈ ગયા છે કે ખેડૂત જગતનો તાજ છે, પણ સૌથી વધારેમાં વધારે કોઈ આપઘાત કરતો હોય તો ખેડૂતો આપઘાત કરે છે. શું એ જે નુકસાન છે એ પેકેજથી પૂરાયું છે? આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે 2022 સુધી આવક ખેડૂતોની બમણી આપણે કરી દઈશું. થયું છે? જરાક પણ નથી થયું. એ દાવો એનો તદ્દન પોકળ છે. એની વાત કરવાની વાત જુદી, દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. એ ખાલી કેવા પૂરતા પટેલ છે, ભૂપેન્દ્રભાઈ પટેલ. સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ. કેવા પૂરતી છે? તો એ કપાસમાં ટ્રેડ ડીલ કરી, કપાસ આયાત થાય તો અહીંયા ખેડૂતોને હું મમરા ભરવાના, શું કરવાનું? કોર્પોરેટ જગતની આ સરકાર છે, ખેડૂતોની સરકાર નથી. ગઈ ટર્મમાં જ્યારે ધારાસભાની ચૂંટણી હતી ત્યારે અમે લોકોએ જોયેલા છે, તે પછી તો અમને મુલાકાત કે મળ્યા નથી. ખેડૂત ક્યાં જાય, કેની પાસે જાય, ક્યાં ફરિયાદ કરે અને કોણ ખેડૂતની ફરિયાદ સાંભળે? કેન્દ્રમાં અને ગુજરાતમાં બેઠેલી મૂંગી અને બેરી સરકાર છે, જે ખેડૂતની સરકાર નથી. ગુજરાતના ખેડૂતો તેઓ વાહવા લૂંટતા હોય છે કે મારા ગુજરાતના ખેડૂતો બહુ સુખી છે. આમ તો જોઈ તો આ બધી વાહિયાત વાતો છે. હવે આમાં ખેડૂતની આવક ડબલ થઈ કે સરકારની આવક ડબલ થઈ? કેની સામે લડત કરવા જાવે? ના, ગામડાથી કરીને ઉપર સુધી બધે ભાજપની સરકાર છે. જ્યાં જાય ત્યાં કોઈ સાંભળવા તૈયાર નથી ગરીબ માણસનું. નરેન્દ્ર મોદી તો દિલ્હીમાં બેસીને એવું કહે છે કે અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર નથી કરતું. મોદી સાહેબ આવીને જમીન ઉપર જોવે તો ખબર પડે. આપણે તો ખાલી ફાંકા ફોજદારી કરીએ, બીજું કઈ નથી કરતા. એટલે આપણે ખાલી એસેમ્બલ કરીએ. હા, બસ એને ખાલી જોઈનિંગ છેડા મારીને આપણે વેચીને માટે મેક ઇન ઇન્ડિયા કરી દઈએ છીએ. આપણે અત્યારે જસાપર કાલાવાડ પહોંચ્યા છે, એટલે અહીંયાથી હવે રાજકોટની બોર્ડર શરૂ થશે અને અહીંયા જ આમ આદમી પાર્ટીની સભા છે. સ્થાનિક ખેડૂતો, કાર્યકર્તાઓ, તમામ લોકો ભેગા થયા છે. પણ મૂળ વસ્તુ એ છે કે અત્યાર સુધી જ્યાં પણ આપણે મળ્યા લોકોને, એ તમામ લોકો એટલું જ કહે છે કે ખેતીમાં હવે પરવડતું નથી. ખેતી જે છે એ ખેડૂતો છોડી રહ્યા છે. મુશ્કેલી છે. સરકાર ભલે ગાંધીનગર કે દિલ્હીમાં બેસીને દાવાઓ કરતી હોય, પણ તેના વિકાસ, તેના દાવાઓ ગ્રામ્ય સ્તર સુધી પહોંચતા પોકળ સાબિત થઈ જાય છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે, એમની સાથે આપણે વાત કરીશું. દાદા, શું નામ છે આપનું? અરુણા વનરાજસિંહ જાડેજા. દાદા, કેટલી જમીન છે? મારે લગભગ 45 વીઘા જેવી જમીન છે. જો 45 વીઘા જમીન જો અમદાવાદ એવી જગ્યા હોય તો કરોડપતિ કહેવાય એ માણસ. તો કરોડપતિ છો આપ? કરોડપતિ નથી. મોટાભાગના ખેડૂતો કરજમાં છે. અહીંયા મોટી સમસ્યા આપને કહું, આપના મારફત વાત કરું તો મોટામાં મોટી અમારે સિઝનલ પાક લેવાય છે. પછી અહીંયા કોઈ મોટા એવા ડેમ નથી, 12 સિંચાઈ નથી, વીજળીની પણ સમસ્યા છે, રોડ રસ્તાની તો હાવ ખરાબ દશા છે. અને ખેડૂતો મોટાભાગના ધિરાણ લેવું હોય ને ત્યારે બિચારા પ્રાઇવેટ ટકાવારીથી ગોતતા હોય છે. 3 લાખનું ધિરાણ પણ ભરી શકતા નથી, વ્યાજે લેવું પડે છે. અને કેટલાય ખેડૂતો એમાં આપઘાત કરે છે વર્ષો વર્ષ. અને ભાવની પણ મોટી સમસ્યા છે કે આજથી 10-15 વર્ષ પહેલાં અમારે જે ભાવ હતા ઘઉંના, ચણાના, મગફળીના, એના ભાવ ઝાઝો ફેર નથી પડ્યો. એની સામે ખાતરના લગભગ 600 રૂપિયા હતા, એના 1800 જેવો છે. ટ્રેક્ટરના 3 લાખ 3.5 લાખનું ટ્રેક્ટર આવતું હતું, એ અત્યારે 10-11 લાખનું ટ્રેક્ટર આવે છે. ડીઝલના પણ ડબલ ભાવ થઈ ગયા છે. અને જંતુનાશક દવાના તો લગભગ 6 થી 7 કે 10 ગણા ભાવ થઈ ગયા છે. એટલે મોટાભાગના 90% આ બધો ખેડૂત એરિયો છે. અને એમ છતાં પણ ખેડૂતો મોટાભાગના કરજમાં દબાઈ ગયા છે. એટલે આપણા મારફત અમે તો કહી છીએ કે ખેડૂત જગતનો તાજ છે, પણ સૌથી વધારેમાં વધારે કોઈ આપઘાત કરતો હોય તો ખેડૂતો આપઘાત કરે છે. આ ચિંતાનો વિષય છે. એસીમાં બેઠા બેઠા એને નિર્ણયો લેવા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ આવી છે કે ખેડૂતો બહુ મુશ્કેલીમાં છે. ખાસ કરીને સરકાર છે અત્યારે તમારું માવઠું થયું ત્યારે મોટા પાયે નુકસાન થયું વિસ્તારો. મોટા પાયે સરકારે કીધું કે અમે તો 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું, ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું, એવું જીતુભાઈ વાઘાણીએ કીધું હતું. તો એ પેકેજમાંથી તો રાહત કદાચ મળી હતી, પણ એ શું એ જે નુકસાન છે એ પેકેજથી પૂરાયું છે? જી ના, અમારે નુકસાન તો બહુ મોટું થયું છે. એનો ખરવામાં આંકડો જાય એમ છે. અમને એક તો પહેલાં તો માલધારીનો જાણે બિચારાને ભૂખો પલળી ગયો, એટલે માલધારીનો હાવ પૂરું થઈ ગયો. આ દેશને બચાવવાવાળા 2 જ વસ્તુ છે, એક ખેડૂત ને બીજો માલધારી. એના વગર આપણે સવારે ચા માટે દૂધ જોઈ, માલધારી દૂધ પકાવે છે,
ઘી પણ એ પકાવે છે, દૂધ દહીં આપણને પૂરું પાડે છે. એ રાહત નથી, મહેનત કરીને ઝૂંપડામાં રહીએ છીએ મોટાભાગના માલધારીઓ, અને ચરિયાણ બધા પતી ગયા, એટલે એને ચારો લેવો બહુ ફરજિયાત થઈ, પણ એ બધું પલળી ગયો છે, એટલે મહા મુસીબત છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કહેતા હતા કે 2022 સુધી આવક ખેડૂતોની બમણી આપણે કરી દઈશું. થયું છે? જરાક પણ નથી થયું. એ દાવો એનો તદ્દન પોકળ છે. આવક ડબલ નથી થઈ, પણ જાવક 4 ગણી થઈ. કરજમાં ડૂબી ગયો ખેડૂત, એટલે એ દાવો એનો પોકળ છે. ભૂપેન્દ્ર પટેલ તો ત્યાંથી કે જીતુભાઈ વાઘાણી અત્યારે વિધાનસભા ચાલે છે, એ લોકો કહે છે કે 2027 ઇલેક્શન અમે ખેડૂતોના મુદ્દે લડશું. તો અત્યાર સુધી શું કરતા હતા? હવે હું તો એમ કહું છું કે એની વાત કરવાની વાત જુદી, દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. એ ખાલી કહેવા પૂરતા પટેલ છે. ભૂપેન્દ્રભાઈ પટેલ એ એસીમાં બેસે છે અને 200 કરોડના પ્લેનમાં ફરે છે. એને ખેડૂત હારે લેવા દેવા નથી, જમીનની નાતો જ નથી. અહીંયા પાણીની મુશ્કેલી એટલી છે કે પીવાનું જ પાણી છે, માંડ પૂરું થાય છે, અને સિંચાઈમાં અમારે 1-2 પાણ ઘટે છે, અને પાણી વયું જાય છે. એનો કાંઈ ઉકેલ કરતા નથી. મોટો ડેમ એક પણ બનાવ્યો નથી એને. કેશુભાઈ છેલ્લે બનાવી ગયા, એ સિવાય પછી આ સરકારે એક પણ ડેમ બનાવ્યો નથી, ખેડૂતની ચિંતા કરી નથી. કેશુભાઈ પછી તો નરેન્દ્રભાઈ રહ્યા, એના પછી આનંદીબેન રહ્યા, પછી વિજયભાઈ રહ્યા, સ્વર્ગીય વિજયભાઈ, પછી હવે ભૂપેન્દ્રભાઈ છે. તો આટલા વર્ષોમાં કોઈ નવું ડેમ કે કોઈ ના થયું આ વિસ્તાર? નતા ડેમ નથી નાખ્યા. એક સૌની યોજના ખાલી 10-12 વર્ષની અંદર ખાલી સૌની યોજના આવી, એ પણ હજી ચાલુ નથી થઈ પૂરી. એમને પડતર પડ્યું છે કેટલાક ઠેકાણે, થોડું ઘણું ક્યાંક ક્યાંક આવે છે, બાકી મોટાભાગે હજી એ સૌની યોજના પણ પોગી નથી. સરકાર તો કહે છે કે અમે ખેડૂતોની સરકાર છીએ. કેવા પૂરતી છે, એને ટેક્સમાં રાહત લેવા માટે કેવા પૂરતા છે, બાકી એને ખેડૂત હારે કાંઈ નાવા નીચોડ નથી. આટલા 6 ખેડૂતો આપઘાત કર્યો માવઠું થયું એમાં, એક પણ ઘરે ગયા નથી, એક પણ કાંઈ સહાય નથી આપી. આમ આદમી પાર્ટી આ ગઈ હતી, ઈશુદાન ગઢવી ગયા હતા, અને કરશનભાઈ નામના જે ખેડૂત ગુજરી ગયા, પહેલા એને આપઘાત કર્યો. અમે તો કહી છીએ કે કોઈ ખેડૂતે આપઘાત ન કરવો. મુશ્કેલી તો આવે ને જાય, ખેડૂતનો જગત તાત છે, તો એવી રીતે હારી જશે તો કેમ ચાલશે? એટલે એને તો દાવા તદ્દન પોકળ છે. આપણી સાથે બીજા આગેવાન પણ છે. શું નામ છે આપનું? રમેશભાઈ સાંગાણી. રમેશભાઈ, શું કરો છો આપ? ખેતી જ કરી છે. કેટલા વીઘા જમીન છે? 25 વીઘા. અચ્છા. ખાસ કરીને અત્યારે દાદા જોડે વાત થઈ, દાદાએ કીધું કે પડતર નથી, હવે કંઈ મળતું નથી. તો તમે શું પકવો છો ને આ વખતે શું ટેકાના ભાવે કહો કે આ તમામ વસ્તુઓ મળી છે? હવે એમાં પકાવવામાં તો એવું છે કે જે ટેકાના ભાવ તો એક ઓલા લાર દીધી હોય એવું છે. ટેકાના ભાવ મુક્ત બજાર હોય ને તો ખેડૂતોને ઘાસ વ્યવસ્થિત ભાવ મળે. પછી બીજા નંબરમાં સરકારની નિયત ખોટી છે. કઈ રીતે નિયત ખોટી છે? એમાં એનું સીધું જ ઉદાહરણ છે કે કેશુબાપાના વખતમાં 18 લાખ હેક્ટરમાં સૌરાષ્ટ્રમાં સિંચાઈ પહોંચાડવાની હતી નર્મદાની, જેની જગ્યાએ અત્યારે હાલમાં 60,000 હેક્ટરમાં નર્મદાનું પાણી પહોંચ્યું છે. તો બીજું ક્યાં જાય છે? અને ઉદ્યોગો માટે કેમ આટલું બધું વધારે પાણી આપે, સિંચાઈ માટે કેમ આપતી નથી સરકાર? પછી બીજો મુદ્દો છે શિક્ષણનો. શિક્ષણનું પ્રાઇવેટીકરણ કરી અને આ દેશને ક્યાં માર્ગે લઈ જવા માંગે છે? દરેક આદમી પાસે કોઈ એવા સાધન સંપન્ન નથી કે એ બાળકોને પૈસા દઈને ભણાવી શકે. તો આ આમ આદમી ક્યાં જાય? બસ આટલું જ મારું વક્તવ્ય. તમને ખબર છે કે કેન્દ્ર સરકારે આપણે અમેરિકા જોડે ડીલ કરી છે, કોઈ ખબર છે તમને? આ ટ્રેડ ડીલ છે ને એ ભયંકર નુકસાની ગુજરાતના ખેડૂતો માટે તો છે. એનું કારણ છે કે કપાસનું ગુજરાત ઉત્પાદનમાં આખા રાષ્ટ્રની માલિકો બીજો નંબર કે બીજો નંબર છે. તો એ કપાસમાં ટ્રેડ ડીલ કરી, કપાસ આયાત થાય તો અહીંયા ખેડૂતોને હું મમરા ભરવાના, શું કરવાનું? એટલે હું ખેડૂતોને કાંઈ અહીંયા પછી ખેડૂત તો એ કોઈ જ્ઞાતિ નથી, ખેડૂતમાં તો દરેક વર્ગ આવી જાય. પણ ખેડૂત માટે આ સરકારનું ઓરમાયું વતન છે. કેમ લાગે છે કે જે જગતનો તાત હોય, જે આખા ગામને ખવડાવતો હોય, એને કહેવાય કે કોરોનામાં જો ખેડૂતો ના હોય તો દેશનું અર્થતંત્ર તૂટી જાત. ખેડૂતોએ કોરોનામાં દેશના અર્થતંત્રને પકડી રાખ્યું, કોઈને ભૂખ્યા ના સુવા દીધા. અને સરકાર તમારા ખેડૂતોના અનાજ ઉપર જ 80 કરોડ લોકોને અનાજ આપે છે આખા દેશમાં, છતાં ઓરમાયું વર્તન કેમ છે? કેમ લાગે છે તમને? હવે એમાં સાહેબ એમાં શું છે કે આ સરકારની નિયત, આ એમ વીજળીકરણ કર્યું,
વીજળી આવશ્યક છે વસ્તુ. વીજળી વગર કોઈ શક્ય અત્યારે કામ વિકાસનું કામ શક્ય નથી. એ જરૂરી છે પણ ખેડૂતોના ભોગે નહીં વીજળી. ખેડૂતોના ખેતરો કાપી નાખવા, ખેડૂતોને ઓલા રોહિંગ્યાની કોઈને વર્તન કરવું, ઈ ગવર્મેન્ટ માટે બહુ ખરાબ પાસું છે. પણ 30 વર્ષથી ભાજપ અહીંયા છે, એ લોકો કહે છે અમે તો ખૂબ વિકાસ કરી દીધું છે ને દર 3-4 મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આપીએ છીએ ને એવું બધું કહે છે. એ તો એ 2000 રૂપિયાથી ખેડૂતનું કંઈ વરે એમ નથી. શું ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે ને એ જરૂરી છે. 2000 રૂપિયાની ખેડૂત, અમારે કોઈ સબસિડી સહાય કોઈ જોતું જ નથી, પણ અમને પોષણક્ષમ ભાવ મળે ને એટલે અમે કોઈ પાસે ખેડૂત લાંબો હાથ કરવા માગતા જ નથી. સરકાર પાસે પણ નહીં, કોઈ પાસે નહીં. પોષણક્ષમ ભાવ મળે ખેડૂતને કે આ માલ ઉત્પાદન કર્યું, કપાસ ઉત્પાદન કર્યું, મગફળી ઉત્પાદન કરી, તલ ઉત્પાદન કર્યું. જ્યારે ખેડૂત બજારમાં માલ મૂકે ત્યારે કરદા કાન થાય છે યાર્ડમાં. એટલે કોર્પોરેટ જગતની આ સરકાર છે, ખેડૂતોની સરકાર નથી. ખેડૂતોના ખોટા વાહિયાત વાતું કરે છે અને ખેડૂતના મત લઈ અને સરકાર પોતાનું શાસન ચલાવે. આ મહત્વનો મુદ્દો છે. લ્યો, આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન છે, એમની સાથે પણ વાત કરીએ. શું નામ છે આપનું? મારું નામ શક્તિસિંહ જાડેજા છે. હું કાલાવાડ વિધાનસભામાંથી જ આવું છું. મારો મત વિસ્તાર ધ્રોલ તાલુકામાંથી છે. કાલાવાડના ધારાસભ્યની વાત કરીએ, કોણ છે કાલાવાડમાં? કાલાવાડના ધારાસભ્ય મેઘજીભાઈ છે, પણ ગઈ ટર્મમાં જ્યારે ધારાસભાની ચૂંટણી હતી ત્યારે અમે લોકોએ જોયેલા છે, તે પછી તો અમને મુલાકાત કે મળ્યા નથી. આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે એટલે કહેવાય છે, ખેડૂતો વધારે છે. મેં વાત પણ કરી દાદા અને કે કીધું હા ખેતી વધારે થાય છે. ખેતીમાં શું મુશ્કેલી છે અહીંયા ખેડૂતોને? ખેતીમાં આમ તો જોઈ તો બધી મુશ્કેલી જ છે. ટાઈમે વીજળી નથી મળતી, પાણી નથી મળતું, ખાતર નથી મળતું, પોષણક્ષમ ભાવ નથી મળતા. એટલે આવી ઘણી બધી મુશ્કેલીઓ છે જ. ખેડૂત ક્યાં જાય, કેની પાસે જાય, ક્યાં ફરિયાદ કરે અને કોણ ખેડૂતની ફરિયાદ સાંભળે? કારણ કે આ કેન્દ્રમાં અને ગુજરાતમાં બેઠેલી મૂંગી અને બેરી સરકાર છે, જે ખેડૂતની સરકાર નથી. આ ફક્ત કોર્પોરેટ જગતની સરકાર છે, ઉદ્યોગોપતિની સરકાર છે. એટલે ખેડૂતની પીડા કે વેદના અને કાંઈ દેખાતી નથી. તો હવે ખેડૂત પાસે એક જ ઉપાય છે અને એક જ આશ્રય છે કે હવે એક આમ આદમી પાર્ટી એવી છે જેના ઉપર અપેક્ષા અને આશા રાખીને બેઠી છે કે જો એની સરકાર આવશે તો ખેડૂતનું કાંઈક હિત થશે. બાકી આ સરકારને ખેડૂતની કોઈ ચિંતા કે કાંઈ છે જ નહીં. હું બધાને જ્યાં પણ જાઉં તો લોકોને પૂછું છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા રહ્યા 13-14 વર્ષ, 11-12 વર્ષથી દિલ્હીમાં છે. જ્યારે પણ વાત આવે કે ભાઈ ગુજરાતના ખેડૂતો, તેઓ વાહવા લૂંટતા હોય છે કે મારા ગુજરાતના ખેડૂતો બહુ સુખી છે, મારુતિ હાંકીને કે ખેતરમાં જઈને દવા છાંટવા જાય છે, એનું બધું પહેલાં બોલતા હતા. નિવેદન છે એમના જાહેરમાં. એ જે બોલતા હતા ત્યારની વાત અને અત્યારની વાતમાં શું ફેર છે? આમ તો જોઈ તો આ બધી વાહિયાત વાતો છે. આ વસ્તુ સાવ ખોટી છે. જ્યારે કોઈ પણ મોદી સાહેબનો ચાલુ કાર્યક્રમ હોય અથવા તો ગુજરાત સરકારમાં મિનિસ્ટરોના કે આપણા સીએમ સાહેબના ચાલુ કાર્યક્રમો, એ દરમિયાન ખેડૂતની સભામાં ખેડૂતને માઇક આપી અને પૂછી જોવે કે ખેડૂત કેટલો ખુશખુશાલ છે, એટલે એનો જવાબ તેને ત્યાં જ મળી જશે. એના કાર્યક્રમમાં ખેડૂતો માટે જગ્યા નથી હોતી, ખાલી ભીડ માટે જ છે. બાકી ખેડૂતો માટે કોઈ, આ સરકારે છેલ્લા 30 વર્ષની અંદર કોઈ એવી યોજના નથી લાવ્યા જેથી ખેડૂતને લાભ થાય. એમ મોદી સાહેબ તો એમ પણ વાહવાહી લૂંટતા હતા 2022 ની અંદર ખેડૂતની આવક ડબલ કરી દેશું આપણે. તો ખેડૂતની આવક ડબલ તો ન કરી, પણ 2014 ની અંદર 1800 રૂપિયા કપાસનો ભાવ હતો ત્યારે 450 રૂપિયા ડીએપી ખાતરનું બાચકું મળતું હતું, એ પણ અંગૂઠા વગર અને જો એટલું. પણ તે પછી 2026 સાલની અંદર 1850 રૂપિયા ડીએપી મળે છે અને 1200 થી 1400 રૂપિયા કપાસ વેચાય છે ખેડૂતનો. આપ સૌ જોવો જ છો અને આ નજર સામે છે. હવે આમાં ખેડૂતની આવક ડબલ થઈ કે સરકારની આવક ડબલ થઈ? ખાતરના ભાવ વધી ગયા, ડીએપીના ભાવ વધી ગયા, બધાયના ભાવ વધ્યા, બિયારણના ભાવ વધ્યા. તો ખેડૂત તો ક્યાં ગાંઠનો પાયમલ થયો છે. ખેડૂત આગળ નથી આવ્યો. ખેડૂત કાયમથી કાયમ બોજા તળે દબાતો જાય છે, ખેડૂત ઉપર નથી આવતો. એટલે ખેડૂતની લાચારી આ સરકારને સમજાતી જ નથી. કેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી, તમે વિચાર તો કરો, કલ્પના કરો
કે જે પોતાનો પરસેવો રાત દિવસ મહેનત કરી અને જે કણમાંથી મણ પેદા કરે છે એનો પોષણ સંગ એને ભાવ મળતો નથી, એને આત્મહત્યા કરવી પડે. આ કમનસીબી છે આપણા દેશની. આ વિસ્તારોની અંદર એવું કહેવાય છે કે આ વિસ્તારમાં જમીનો ઉપર પેલો થાંભલા નાખવાના એવા બધા પ્રશ્નો છે આ વિસ્તારમાં. હા, એવા તો ઘણા બધા ખેડૂતના પ્રશ્ન છે. હું તમને એક વાત કરું ને તો આખી તમે એક બુક લ્યો ને તો આખી બુક ભરાઈ જાય એટલા બધા ખેડૂતના પ્રશ્ન છે. વીજ થાંભલાની તમે જે વાત કરો છો એ વીજ થાંભલા જ્યાં મન ફાવે ત્યાં અધિકારીઓ વીજ થાંભલા નાખી દે છે, ખેડૂતને કોઈ પૂછતા નથી, એના ઊભા પાકમાં નુકસાની કરે છે. આવી બધી તો ઘણી હું તમને કહું તો ખેડૂતને પીડા છે, એટલો બધો ખેડૂત પીલાય છે. આ સર્વેના નામે જે ડ્રોનથી નાટક કર્યા અને જે સર્વે કર્યું એમાં એક ખેડૂતનું બીજા ખેડૂતના નામે, બીજા ખેડૂતનું ત્રીજા ખેડૂતના નામે આવા ઘણા બધા સર્વે નંબર અવરા થઈ ગયા છે જે કોઈ રીતે સુધરતા નથી. અને સુધારવા જાય એટલે DLRની અંદર 3-4 લાખ રૂપિયા સિવાય તમારું કામ કરતું નથી. બાકી આ વેદના તો ખેડૂતની એટલી બધી છે ને, હું તમને જેટલો અહીંયા ઠલવું ને મારી વેદના એટલી ઓછી છે, પણ આ કોઈ સમજતું નથી અને કોઈ સાંભળવા વાળું પણ નથી. અને આ સરકાર મૂંગી અને બેરી છે, આમ પણ કઈ ખોટું નથી. આપણી સાથે બીજા પણ સ્થાનિક આગેવાન, શું નામ છે આપનું? મારું નામ કમલેશ ગોહિલ છે. હું જામનગર જિલ્લાના જોડિયા તાલુકાથી મેઘપર ગામથી આવ્યા. અમારી વિધાનસભા લાગે એટલે સભામાં આવ્યા. અચ્છા, કેમ આપ પટકો પહેર્યો છો આમ આદમી પાર્ટી? હું છેલ્લા 5 વર્ષથી આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા છું અને હું સ્થાનિક સુરતમાં રહું છું અને હું અત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાંથી જિલ્લા પંચાયતમાં આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા તરીકે હું તૈયારી કરું છું. તો અને 5 વર્ષ પહેલા શું શેમાં હતા? 5 વર્ષ પહેલા હું કોઈ પાર્ટીમાં નહોતો. હું સામાન્ય માણસ, સામાન્ય પરિવારમાંથી આવું છું અને કોઈ પાર્ટી સાથે જોડાણો નથી. પણ જ્યારથી આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શરૂઆત થઈ ત્યારથી મને પ્રેરણા થઈ અને હું રાજકારણમાં આવ્યો આમ આદમી પાર્ટી સાથે. અહીંયા આ વિસ્તાર ખેતી પ્રધાન વિસ્તાર છે. આ જે વિસ્તાર, શું સમસ્યાઓ છે ખેડૂતોની? ખેતીમાં અત્યારે અનેક સમસ્યા છે. તમે જોઈ શકો કે અમારા જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં આજી નદી ઉપર આજી 4 ડેમ છે. અમારા ગામની ખેડૂતની 80% જમીન ડેમમાં વહી ગઈ છે. 80% જમીન છતાં અમારા ગામને હજી સુધી અમારા ગામના ખેડૂતોને ડેમ બન્યો એને 15 વર્ષ થયા છતાંય અમારા ગામને કોઈ વળતર નથી પૂરું આપ્યું ખેડૂતને, કે નથી ખેડૂતને સિંચાઈનું પાણી આપતા, કે કોઈ સિંચાઈની વ્યવસ્થા ખેડૂત માટે નથી. માટે રોજને દિવસે ને દિવસે ગુજરાતનો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર થઈ રહ્યો છે. એટલે આટલા 15 વર્ષ થઈ ગયા અને હજુ સુધી તમને વળતર નહીં આપ્યું? વળતર નથી આપ્યું. અમુક ટકા વળતર આપે ને અમુક ટકા બાકી રાખે. આપશું કરીને હજી સુધી અમારા આજી 4 ડેમનું વળતર અમારા ખેડૂતોને મળ્યું નથી અને ખેડૂતો કંગાળ થઈ ગયા. તો આ તો કેવું છે, તમે લોકો લડત ના ચલાવી આ વિસ્તારમાં કે પૈસા તો આપો, ચલો ઠીક છે તમે જમીન લઈ લો, સારું છે, ચલો લોકોને બધું પાણી મળશે, પણ આવું કેવું કે પૈસા જ ના આપે? કેની સામે લડત કરવા જાવે? ના, ગામડાથી કરીને ઉપર સુધી બધે ભાજપની સરકાર છે. જ્યાં જાય ત્યાં કોઈ સાંભળવા તૈયાર નથી ગરીબ માણસનું અને પૈસા સિવાય કોઈ કામ નથી કરતું. જ્યાં જાય ત્યાં પૈસા જ માગે છે. ગમે સરકારી અધિકારી હોય કે નાનો કોઈ પણ સરકારી નાનો અધિકારથી ઉપર સુધી પૈસા વગર કોઈ કામ નથી કરતું. પણ નરેન્દ્ર મોદી તો દિલ્હીમાં બેસીને એવું કહે છે કે અમારી સરકારમાં કોઈ ભ્રષ્ટાચાર નથી કરતું. મોદી સાહેબ આવીને જમીન ઉપર જોવે તો ખબર પડે કેટલો ભ્રષ્ટાચાર. એક સામાન્ય આવકનો દાખલો કઢાવવો હોય તો 500 રૂપિયાના ખર્ચો કરવા સિવાય આવકનો દાખલો નથી મળતો, તો ગરીબ માણસ જાય ક્યાં? એટલે નરેન્દ્ર મોદીને ખબર નથી ધરાતલ ઉપર શું ચાલે છે. નરેન્દ્ર મોદી સાહેબ જમીન ઉપર આવીને એકવાર જોવે તો એને ખબર પડે કે જમીનની હકીકત શું છે. પબ્લિક કંટાળી ગઈ છે. સારા મારા જેવા યંગ માણસને આજે જો રાજનીતિમાં આવવું પડતું હોય તો એ લોકોને વિચાર કરવાની જરૂર છે કે ભાઈ કઈ તરફ રાજકારણ જઈ રહ્યું છે. આપણી સાથે બીજા પણ આગેવાન છે. શું નામ છે આપનું? મારું નામ છે ચૌહાણ ગોપાલ બેચરભાઈ. ગોપાલભાઈ, શું કરો છો આપ? હું આમ તો ફોટોગ્રાફીનો ધંધો કરું છું, પણ મારા બાપ દાદાના વારસામાં 11 વીઘા જેવી છે, 2-3 ભાઈ વચ્ચે છે, એટલે મારા ભાગે તો કદાચ 1 વીઘો આવે છે એવું છે.
ચલો તમે તો થોડું ખેતી પણ કરો છો ને થોડું તમારું પ્રોફેશનલ વ્યવસાય કરો છો. પ્રોફેશનલ વ્યવસાયમાં શું સ્થિતિ છે અત્યારે? સ્થિતિમાં તો એવું છે કે હરીફાઈ જાજી છે, બરાબર છે, ઠેર ઠેર. કારણ કે અમારો ધંધો તો એવો છે, કોઈ સર્ટિફિકેટ વગરનો છે. કોઈ પણ વ્યક્તિ હોય, માની લો કે ઇન્સ્ટ્રુમેન્ટ લઈને નીકળી જાય તો એમ કે હું પણ ફોટોગ્રાફર છું. જ્યારે હું તો માની લો કે 25 વર્ષ જૂનો ફોટોગ્રાફર છું, પણ નવા વ્યક્તિ પણ એમાં ઇન્વોલ્વ થાય છે ધંધામાં, એટલે બહુ વધારે હરીફાઈ છે. આ લોકો વચ્ચે જીએસટી લાયા તે બધું લાયા, એનાથી અસર પડી હતી બધી ધંધા ઉપર? હા, અસરમાં તો એમાં એવું છે કે અમારા ઉપર તો માની લો કે મેં હમણાં ગયા વર્ષે જ 3 લાખ રૂપિયાનો કેમેરો લીધો તો એમાં 28% જીએસટી લાગ્યું, એટલે ખરેખર ઘણું મોંઘું પડે છે અમને. અને પાછું જે પણ કેમેરાની પ્રોડક્ટ હોય ઇન્ડિયામાં તો કોઈ બનતી જ નથી, મેડ ઇન જાપાન સિવાય કોઈ વસ્તુ મળતી નથી, એટલે જાપાનથી અહીંયા થાય ને એમાંય જીએસટી લાગે. તમે તો મોટી વાત કરી. આ લોકો અમે મેડ ઇન ઇન્ડિયા કરવા માંગે, મેક ઇન ઇન્ડિયા ને સ્કિલ ઇન્ડિયાનું ઘણું બધું કર્યું, તો હજુ સુધી કેમેરાની પાર્ટ્સ નથી કે કેમેરા નથી બનાવી શક્યા અહીંયા આ લોકો? ના, મને તો એવું લાગે છે કે આવતા હજી 20 વર્ષમાં એ નહીં બનાવી શકે. આ બધી ફાંકા ફોજદારી છે મેક ઇન ઇન્ડિયાની બધી. કારણ કે તમે જુઓ છો ને ચાઇનાથી કેટલી એ થાય છે અને બેરાઈ દેશથી કેટલી એ થાય છે. આપણે તો ખાલી ફાંકા ફોજદારી કરીએ, બીજું કાંઈ નથી કરતા. એટલે આપણે ખાલી એસેમ્બલ કરીએ. હા, બસ એને ખાલી જોઈનિંગ છેડા મારીને આપણે વેચીને એ માટે મેક ઇન ઇન્ડિયા કરી દઈએ છીએ. એનાથી વિશેષ કાંઈ કરતા નથી આપણે. દિલ્હીમાં બેસીને નરેન્દ્ર મોદી કહેતો મારા ગુજરાતીઓ ખૂબ સુખી છે ને, કારણ કે જો બીજા રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાંની મહિલાઓને 10,000 આપે, તમે મધ્યપ્રદેશની મહિલાઓને 10,000 આપો. અત્યારે બિહાર ચૂંટણી ગઈ, ત્યાં પણ 10,000 મળે છે. 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવાની વાતો કરે છે. તો આ લોકો ગુજરાતને કેમ નથી આપતા, તમને શું લાગે? ઓકે, તમે એમ કહો છો કે નરેન્દ્ર મોદી એમ કહે છે કે ગુજરાતીઓ સમૃદ્ધ છે. હું શું કહું છું, જો ગુજરાતી સુખી હોય તો સુખીની ડેફિનેશન કઈ છે? એની કોઈ વ્યાખ્યા તો હોવી જોઈએ ને, કે માપદંડ તો હોવા જોઈએ ને. સુખી ને દુઃખીનું માપદંડ નથી આપણી પાસે. કારણ કે આપણે જુઓ કે આપણે કંટ્રોલની દુકાન હોય, જ્યાં ખાસ સામગ્રી સરકાર પ્રોવાઈડ કરતી હોય, ત્યાં કાંઈ તમે લાઈનમાં 50% તો હોય છે, તો કેવી રીતે સુખી છે? બરાબર છે ને? એ ખાલી ઉપરછલો દેખાવ છે. બાકી તમે એનો માપદંડ નક્કી કરો સુખીના દુઃખીના આવકના, પછી તમે કહી શકો કે સુખી છે કે નહીં. બાકી કોઈ નથી, મોડલ ગુજરાત જેવું કંઈ નથી, ફાંકા ફોજદારી છે. સ્વાભાવિક છે કે જે લોકો રેલીમાં આવ્યા છે તો તે જરૂરથી કહી રહ્યા છે કે પરિવર્તનની વાત, પણ ખેડૂતો જમીન ઉપર સુખી નથી. દિલ્હીથી જે વાયદા કરાયા છે એ માત્ર વાયદા છે, એમાં કોઈ સચ્ચાઈ નથી. ગાંધીનગરમાં પણ જે લોકો બેઠા છે સત્તામાં, એ લોકો પણ જે વાતો કરે છે એ વાતો અહીંયા સુધી આવતા પોકળ સાબિત થઈ જાય છે. વિકાસની જે વાતો છે એ અહીંયા ધરાતલ ઉપર દેખાતી નથી. સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, કાલાવાડ.